ભરતો જ નહીં. અચ્છા, ભરતા જ નથી. તમને કઈ ધમકીઓ મળી? ધમકીઓ આપે સર. શું આપી? એ એક વાર સીધાડા ગાડી નાખી હતી માથે. તમારા ઉપર મારા ઉપર ગાડી નાખી હતી. કન્ટિન્યુ સીધાડા તો હાઈવે રોડ માં છે. અચ્છા, તો બચી ગયો. ના, અમે સહી નહીં કરેલી. તો પછી આ 9 લાખ નું તમે કહો છો એમાં 3 લાખ મારા નામે લીધેલ છે અને 3 લાખ મારી મમ્મી ના નામે વિધવા છે, જો એમના નામે પણ ઉપર લીધું. તો એમને તમારી મમ્મી ની સહી તો એમને કરવડાઈ છે ને કે ના, નહીં કરવડાઈ. સહી કરવડાઈ જ નહીં. તો પછી આ 6 લાખ ની તમને ખબર પડી તો મંત્રીને તમે રજૂઆત કરી કે ભાઈ રજૂઆત કરી તો એ તો એમ કે તમારા મોટા ભાઈને પૂછી લેવાનું. અને મોટા ભાઈ એમ કે મંત્રીએ કેટલું તમારા કુટુંબનું ધિરાણ ઉપર લીધું? મારા મોટો છોકરો છે એના દયારામ ભાઈ રામભાઈ, એના છોરા એના 3 લાખ. 3 લાખ એમના. પછી મારી પત્ની છે બરોબર, એના 3 લાખ. 3 લાખ બરોબર. નાનો છોકરો છે ઈશ્વરભાઈ બરોબર, એના ઉપર 6 લાખ. અચ્છા, મારે ક્યાંથી રૂપિયા ભરાવા? 3 લાખ જ લીધેલા છે. અચ્છા, એટલે ટૂંકમાં 6 લાખ નું તમારી સાથે છેતરપિંડી કર્યું. નોટિસો તમને મળી? હા, નોટિસો મળી એટલે જ ખબર પડી. નોટિસો મળી તમને તો એવું થયું હશે કે મારા બેટા આટલા બધા પૈસા અમે તો કોઈ દી લીધા જ નહીં. લીધા નથી, કઈ રીતે આટલા બધા પૈસા ભરવા એવું થયું છે તમને? તો પછી તમે ગામના કોઈને રજૂઆત કરી અથવા લેખિતમાં કોઈ ફરિયાદ કરી સરકારી તંત્ર? ના, હમણાં જે આપણે ઓડિટ સાહેબ આવ્યા હતા ને, વાઘેલા સાહેબ, એમને જોડે અમે રજૂઆત કરી કે અમે રૂપિયો લીધેલ નહીં. સાહેબ પણ નહીં કરે. અમારે 3 લાખ નું મંત્રીએ 3 લાખ રૂપિયા તમારા નામે ઉપાડ્યા છે કે જીરા હતો એમાં 1.5 લાખ દીધા, 1.5 લાખ એના કરીને બાકી છે. અચ્છા, તમારી સહી કરવડાઈ હતી? સહી કરેલી. તમારી સહી કરવડાઈ હતી. 1.5 લાખ રૂપિયા તમને એવું કીધું કે આપો મને, બરાબર? નોટિસ લઈને અમે અત્યારે આયા નોટિસ. હા, ત્યારે કે મને કે તમારે 3 લાખ ધિરાણ છે. બરોબર ને 3 લાખ નાખ્યું. બરાબર, 3 લાખ નાખ્યું એને ધિરાણ. એટલે મને કે બેંક માં આવતો, બેંક માં મેં ધક્કા ખાઈ અને થાક્યો તો બેંક માં કોઈ ધ્યાન ના દીધું. ધ્યાન ના દીધું. પછી બેંક માં આવું એટલે સાહેબ કે તમે જાઓ મેમા ભાઈ. બરાબર, હું મેમા ભાઈ જાઉં એટલે મેમા ભાઈ શું કે મંત્રી કે મંત્રી એમ કે મંત્રી કે તો તમે તો ગરીબ વ્યક્તિ છો ને આટલા મોટા અમારે ક્યાંથી 6 લાખ ક્યાંથી ભરવા? અમે તો આ કઈ રીતે ભરશું? તો હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અને આ જેલમાં જવું પડે, અમારા પૈસા ભરવા પડે. મંડળીએ બહુ કૌભાંડ કર્યું છે. અચ્છા, એટલે મંત્રીએ કઈ સાલથી આ કૌભાંડ કર્યું છે? 2017 થી. કેવી રીતે કર્યું છે આ? અમે માહિતી માંગી હતી, માહિતીના રેકોર્ડમાં જોઈ અને અમે ખેડૂતોને પૂછ્યું કે એમાં જોવામાં આવ્યું એટલે અમે અરજી દાખલ કરી. આ બધું કૌભાંડ બહાર આવ્યું. એટલે કૌભાંડ કેવી રીતે કર્યું? તમારા ખેડૂતોના પૈસા ઉપાડી લીધા છે કે શું છે? અમારા ખેડૂતોના તમામ ખેડૂતોના પૈસા પાક ધિરાણ બધું ઉપાડ્યું. કેટલું ઉપાડ્યું છે? ગામના કેટલા એવા ખેડૂતો હશે કે એમનું આ જે પાક ધિરાણ હોય કે પછી એ લોન હોય એ ઉપાડીએ છે? 3 લાખ રૂપિયા, કોઈ 5 લાખ, 10 લાખ. અચ્છા, એટલે બધું છે આખા ગામનું અંદાજે કેટલું કૌભાંડ છે? 8 લાખ ઉપર થયું. આ જે 8 કરોડ. અચ્છા, આ જે 8 કરોડ નું કૌભાંડ આચરવામાં આવ્યું છે તો તેમાં ખેડૂતોની સહીઓ લેવામાં આવી હતી કે ખેડૂતોને ખબર જ નથી આ બાબતે? કોઈ ખેડૂતોને કોઈ જાણે જ નહીં. ત્યારે અમને ખ્યાલ આવ્યો અને આખા ગામને ખબર પડી કે આ તો મોટું કૌભાંડ છે. એટલે છોકરા બાકરા અમારા રોવા માંડ્યા, બધું કરગરવા માંડ્યા અને દોડવા માંડ્યા. પછી કીધું કે ભાઈ અમે કાંઈક કરશું. એટલે હજી ધારણા કરીને બેઠા છે. બાકી બહુ મોટી આફત અમારા માથે આપ ફાટે એવી આવી ગઈ. સરકારને અમારી રજૂઆત છે, મોટા સાહેબાને અમારી રજૂઆત છે. ગરીબ માણસને વારે આવે આ સરકાર. તમને આ ખબર ક્યારે પડી કે તમારા નામે આ લોન લીધી છે અથવા તો ધિરાણ લીધું છે? મને પૈસા લીધા નહીં 6 લાખ એવું મને મારો વિડીયો ઉતાર્યો. પૈસા નહીં, બેંકમાં 7:30 વાગે રાતના પૂરી અને તમે વિડીયો ઉતાર્યા, ફાઇલું બાયલું બધું પડી, તમે દેખજો એનો વિડીયો. અને પૈસા હાલ કે પેલા કે દઉં હો અને વાલે કે હવે બેંક થી બંધ સવારે આવજે, આજનો દાડો વાલે દાડે ગામમાં કીધું તારે થાય કરી લે. અમારા ગામ લોકો હરું એમ નહીં, બેંકમાં વિડીયો ઉતાર્યો ત્યારે તમે એકલા જ હતા? હું એકલો જ. મને પર્સનથી રાતના 7 વાગે સાહેબ કોણ હોય? તો પછી તમે રજૂઆત ના કરી પોલીસ સ્ટેશનમાં કે મારું અપહરણ કરી લઈ ગયા, મારો આવો વિડીયો ઉતાર્યો? એટલે મને એવું કીધું કે લેખિતમાં રજૂઆત કરી હતી? ના, નથી કરી. મને કે પરમજી સવારે દીવ પૈસા લઈ જાય, 1 થી 2 થી 6 મહિના થયા સાહેબ, હજી કોઈ નહીં. અને મુરગન ગામમાં ધમકી તારે જ્યાં ફેર પાડું પાડી લે. એ મુરગન ધમકી મારી, ઊંચો નીચો બહુ થાય તું જેલ ને હવાલે. આજ કે પાટણ ગયો તો આજ કે મહેસાણા હું જેલ ને હવાલે કરી છે. કાંઈ ઊંચો નીચો આવી મને ધમકી મારે અને એ લોકો લઈને આવે કોક માણસ. શું માંગણી છે તમારી? અમારી માંગણી કે આ પૈસા બધા ભરી દે, 10 થી 15 કરોડ જે થતા હોય ભરી. અને મને મારા ઉપર તો કેસ કરી અને કેસ પણ કેટલું હશે તમારા પૈસા ધિરાણ ઉપર? મેં મારું ધિરાણ આપ્યું, મેં 5 લાખ જ લીધા છે અને એ લોકો 6 લાખ બીજા ઉપાડી લીધા. અચ્છા, એટલે 11 લાખ નું 11 લાખ નું કૌભાંડ કર્યું. 5 લાખ તમે ઉપાડે, 6 લાખ મંત્રી દ્વારા ઉપાડે. એમાં મારે 2 હપ્તા મેં ભરી દીધા. મને
પાવતી આપી હતી તો હેરાન કરી કે હજી સુધી પાવતી નથી આપી. એમ નહીં, આ તમારા 6 લાખ ઉપાડ્યા એ ટાઈમે તમારી સહી કરાવડાવી હતી એમ? નહીં સહી સહી ગામ રાતે આવ્યો ને તે દિવસે કીધું દીવ કે તમે આવજો 2 ચેક અમે સહી કરી સાચું બરાબર કે દીવ કે આવજો. પછી તો બીજી વાર પૈસા લઈ ગયો તે મેં કલેક્ટરમાં મેં અરજી કરેલી હાતલપુર કલેક્ટર આવવાના હતા એટલે મને આ ભાઈ લક્ષ્મણભાઈ અને ભાઈ કરશીભાઈ મને જાય યા તો મને પર્સનલ જાય અંતરે ગાડી મને ઉતારી હાલ તારા કે પૈસા લઈ જા. મને બેંકમાં રાખી અને મારો વિડીયો ઉતાર્યો કે પૈસા બોલો કે અને ધાક ધમકી પણ મારીને વિડીયો હાથ બોલ. આમ તો આપણા દેશમાં ભ્રષ્ટાચારી સડો છે ને સડો નાબૂદ કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક જે ભ્રષ્ટ કર્મચારીઓ હોય છે અથવા તો મંત્રીઓ હોય છે તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતું હોય છે અને આ ભ્રષ્ટાચાર આચરતાની સાથે જ ખેડૂતોને જ્યારે ખબર પડતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચતા હોય છે. આવી ફરિયાદો રાધનપુરમાં પણ થઈ છે, સમીમાં પણ થઈ છે. ત્યારે સાંતલપુર તાલુકાનું એક કૌભાંડ સામે આવ્યું છે. આ મંત્રીનું કૌભાંડ છે. તાજેતરમાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં જે મંત્રી સામે ફરિયાદ થઈ હતી એ મંત્રી હાલ જેલમાં છે. ત્યારે સ્થાનિક જે સાંતલપુર તાલુકાના રહીશો છે એ અમારી સમક્ષ આવ્યા છે. શું રજૂઆત લઈને આવ્યા છો? પ્રથમ તો તમારો પરિચય આપો. શું નામ છે આપનું? ગોયલ શંકરભાઈ લુંબાભાઈ. શંકરભાઈ, શું રજૂઆત છે તમારી? અમારા મંડળીએ બહુ કૌભાંડ કર્યું છે. અચ્છા, એટલે મંત્રીએ કઈ સાલથી આ કૌભાંડ કર્યું છે? 2017 થી. કેવી રીતે કર્યું છે આ? અમે માહિતી માંગી હતી, માહિતીના રેકોર્ડમાં જોઈ અને અમે ખેડૂતોને પૂછ્યું કે એમાં જોવામાં આવ્યું એટલે અમે અરજી દાખલ કરી. આ બધું કૌભાંડ બહાર આવ્યું. એટલે કૌભાંડ કેવી રીતે કર્યું? તમારા ખેડૂતોના પૈસા ઉપાડી લીધા છે કે શું છે? અમારા ખેડૂતોના તમામ ખેડૂતોના પૈસા પાક ધિરાણ બધું ઉપાડી લીધું. કેટલું ઉપાડ્યું છે? ગામના કેટલા એવા ખેડૂતો હશે કે એમનું આ જે પાક ધિરાણ હોય કે પછી એ લોન હોય એ ઉપાડી હશે? 3-3 લાખ રૂપિયા, કોઈ 5 લાખ 10 લાખ. અચ્છા, એટલે બધું છે આખા ગામનું અંદાજે કેટલું કૌભાંડ છે? 8 લાખ ઉપરથી. આ જે 8 કરોડ. અચ્છા, આજે 8 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તો તેમાં ખેડૂતોની સહીઓ લેવામાં આવી હતી કે ખેડૂતોને ખબર જ નથી આ બાબતે? કોઈ ખેડૂતોને કોઈ જાણ જ નહીં. આ બધી નોટિસો મળ્યું એટલે બધાને ચગાવવામાં આવ્યું. અચ્છા, એટલે તમને તો જ્યારે આ ખેડૂતોને નોટિસો મળી પછી તમને ખબર પડી કે અમારા નામે આ પૈસા આ મંત્રી દ્વારા ઉપાડવામાં આવ્યા છે અને પછી તમે ફરિયાદો કરી. ફરિયાદો કઈ સાલમાં તમે કરી છે? અમે ફરિયાદ અરજી 2017 માં આપી હતી. 17 થી તમે શરૂઆત કરી છે? હા. તો પછી એમાં શું કોઈ કાર્યવાહી તંત્રએ કરી? ના, અમને ડાયરેક્ટ પ્રેશર આપી અને સમાધાન કરી નાખતા. અચ્છા, રજીસ્ટર વાળા બધા ગમે આવી. અચ્છા, એટલે તમારી પાસે ખેડૂતો પાસે કોઈ રજીસ્ટ્રાર કચેરીનો કોઈ માણસ આવતો કે શું? કોણ આવતું સમાધાન માટે? સમાધાન માટે એના સંપર્ક વાળા માણસો આવે. અચ્છા, એટલે મંત્રી એમના માણસો મૂકી અને સમાધાન માટે. પણ તમે તો રજૂઆત કરી છે તો સરકારી તંત્રે કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી? તમે તો અનેક વખત રજૂઆતો તો કરી જ છે ને? ના, અમે તો ઘણી વખત કરી પણ આને છેડા બહુ મોટા એના કારણે. એની લાગવગ એટલી ઊંચી છે કે એ તમારી જે ફરિયાદો છે એ દબાવી દેવામાં આવી છે. બરાબર. શંકરભાઈ, હવે તમારી શું માંગણી છે? ખેડૂતોની ફરિયાદ થાય આ મંત્રી વિરુદ્ધ કે શું છે? આના ઉપર ફરિયાદ થાય તો બહુ સારું એમ. અચ્છા, કારણ કે આ તમારા ખેડૂતોને ખબર નથી. હવે આપણી સાથે બીજા એક ત્યાંના અગ્રણી છે, એ પણ અત્યારે આવ્યા છે. શું નામ તમારું અને શું રજૂઆત લઈને આવ્યા છો? બઢિયા ગોવિંદભાઈ ઓકાભાઈ, ગામ સાણસરા. ગોવિંદભાઈ, શું છે રજૂઆત? ખેડૂતોનો કઈક પૈસા ઉપાડી લીધા, શું છે એમાં? હવે સાહેબ, અમારે તો બહુ અભણ માણસ છે. અમારા ગામ આખું અભણ છે અને જયારે આ નોટિસો આવ્યો એવું થયું બધું થયું ત્યારે અમને ખ્યાલ આવ્યો અને આખા ગામને ખબર પડી કે આ તો મોટું કૌભાંડ છે. એટલે છોકરા બાકરા અમારા રોવા માંડ્યા, બધું કરગરવા માંડ્યા અને દોડવા માંડ્યા. પછી કીધું કે ભાઈ અમે કાંઈક કરશું. એટલે હજી ધારણા કરીને બેઠા છે. બાકી બહુ મોટી આફત અમારા માથે આપ ફાટે એવી આવી ગઈ. સરકારને અમારી રજૂઆત છે, મોટા સાહેબાને અમારી રજૂઆત છે. ગરીબ માણસને વારે આવે આ સરકાર. તમને આ ખબર ક્યારે પડી કે તમારા નામે આ લોન લીધી છે અથવા તો ધિરાણ લીધું છે? આમાં નોટિસો આવ્યું પછી ખબર પડી. કઈ સાલમાં ખબર પડી હશે તમને? આમાંને 2017 થી ખબર પડી. 2017 થી અમે અરજીઓ કર્યું ખૂબ, પણ કોઈ અરજીઓ ફાઇલ થઈ ગયો, કોઈ અરજીઓ મને પાછું ખેંચાવી લીધું, કોઈ લઈ લીધું, કોઈ એવું 120 અરજીઓ મેં કર્યું પણ એનો કોઈ પત્તો પડવા દીધો, લઈ લીધું. ગામના રહીશ છે તેમના દ્વારા 120 અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તમે કઈ કહેતા હતા કે તમને ધમકીઓ આપવામાં આવી હતી? હા, અમાને એવા માથા ભારે માણસ છે. ઓડિટરને જો ધમકી આપતા હોય તો પછી અમે તો એક સામાન્ય માણસ છીએ, ગરીબ માણસ છીએ, તો અમારો તો શું છે તે
તાકાત તે અમે એના અમે લડી. એમને ઓડિટર ને ક્યારે ધમકી આપી હતી? ઓડિટ કરવા આયા તેથી કે તમે કેમ આયા? અચ્છા, અમે જો હું વિડીયો ઉતારતો તો મને ખસી જાય તો વિડીયો કેમ ઉતારે? હું ગામનો એક નાગરિક છું, મારી ફરજમાં વિડીયો ઉતારો, મારો વિડીયો બંધ કરાયો. અચ્છા. અને તમને ધમકીઓ આપી હતી રૂબરૂ આપી હતી કે પછી ટેલિફોનમાં આપી હતી? રૂબરૂ બજ આપી. શું ધમકી આપી હતી તમને? ધમકી આપી કે તમને હું મારા 1 કરોડ રૂપિયા વપરાશે તોય તમને મૂકીશ નહીં અને તમને જેલમાં ગલાવી દઈશ. તો તમે એવું ના કહો કે ખેડૂતોના તમે પૈસા ઉપાડ્યા છે, એ પૈસા ભરી દો, તમે એવું કીધું હતું એને? હા, અમે કીધું. તો એ શું કહે છે? એ કે ભરી દો પણ હજી સુધી કોઈ લમણો વારતું નથી. 2017 થી અત્યારે 26 ની સાલ છે, અત્યાર સુધી પૈસા ભર્યા નથી. ખેડૂતો બહુ દુઃખી છે. કેટલું કૌભાંડ હશે આ ખેડૂતોના પૈસા ઉપાડ્યા? આશરે 8 થી 10 કરોડ નું તો અંદાજે દેખાય છે. એનાથી વધી જાય, અંદાજ છે કે વધી જાય. જો તપાસ થાય તો વધી જાય. અચ્છા, તમે કઈક કહેતા હતા કે જે બહાર ગામ રહે છે એમના નામે પણ ધિરાણ ઉપાડ્યું છે? હા, બહાર જે અમારા કાકા, અમારા કુટુંબ જે બહાર રહી રહ્યા એ અહીંયાના ઉપાડ લીધા છે. અમારી વિધવા બાયું છે અહીંયાના ઉપાડ લીધા છે. આધાર કાર્ડ ના આધારે બધા ઉપાડ લીધા છે. નહીં તો આ લોકોની જે ખેડૂતો છે એમની સહી કરવડાઈ કે સહી? હા, અમુક ની અભણ છે, સહી કરો તમને પૈસા મળી જાય. સહી કરાવી અને રવાના કર્યા કે 2-5 દી પછી પૈસા મળશે. પછી એમ કીધું કે હવે કાંઈ નહીં મળે, તમારે જે થાય એ કરી લો. એટલે ટૂંકમાં ખેડૂતોને અંધારામાં રાખી, ખેડૂતો અભણ છે એટલા માટે તેમની સહીઓ કરવડાઈ અને આ જે કૌભાંડ છે એ મંત્રી દ્વારા, ચાણસ્માના મંત્રી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. અનેક વખત રજૂઆતો કરી છે, 120 અરજીઓ હોવા છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આપણી સાથે બીજા પણ ચાણસ્માના રહીશ છે, તેમને પૂછીશું શું છે આ કૌભાંડમાં. શું નામ તમારું? મારું નામ કાનજી સાહેબ. કાનજીભાઈ, શું તમારા ગામનું જે કૌભાંડ છે કેટલા કરોડનું કૌભાંડ છે? 8 કરોડ નું હશે સર. 8 કરોડનું કૌભાંડ છે. તો તમે રજૂઆતો કરી પછી કોઈ ધ્યાન જ નથી લીધું? સર માથા ભારે માણસ હે, પોકલો માણસ હે, અમને ધમકી આપે, વચ્ચે ગાડીઓ માથે રાખે. અચ્છા, મંત્રી અત્યારે એ જ છે કે પછી બીજા છે? મંત્રી છે સર. અચ્છા, તો પછી તમારા જે ખેડૂતોના પૈસા છે એ ભરવાની શું વાત કરે છે? એ કે ભરી દઉં પણ એ ભરતો જ નહીં. અચ્છા, ભરતા જ નથી. તમને કઈ ધમકીઓ મળી? ધમકીઓ આપે સર. શું આપી? એ એકવાર સીધાડા ગાડી નાખી હતી માથે. તમારા ઉપર ગાડી? મારા ઉપર ગાડી નાખી હતી. કાનજી સીધાડા હાઈવે રોડ માં રહે. અચ્છા, હું બચી ગયો. ગામમાં આવીને મેં એમને કીધું, મેં કીધું ભાઈ મહેમાનના છોકરા કેટલા હે, ખબર પડે ને કે ગામના છોકરો જાય રહ્યો. બરોબર. તો અહીંયા બચીને મેં કીધું એ ફાઇનલ પછી મને વરીને પ્રેશર દીધું. અચ્છા, તો તમે જ્યારે તમારા ઉપર ગાડી નાખવાનો પ્રયત્ન કર્યો તો એ ટાઈમે તમે પોલીસમાં જાણ કરી હતી? ના સર, એ તો ભણમણ હતો તો મેં કરી નહીં, ગામમાં જાણ કરી હતી. અચ્છા, ગામમાં જાણ કરી? ગામમાં જાણ. તો પછી એમને ઠપકો કે કંઈક આપી દીધું? કશું ના આપ્યું. મોના મૂર્ખના હામે થયા કે મગજ જાતું. હે? અચ્છા, મોના ગામના હામે થયા. અચ્છા, કર્મચારી જે. શું તમારી શું માંગણી છે સરકાર પાસે? પોલીસ કેસ કરવાનો સર. અચ્છા, પોલીસ કેસ કરીને તમારા જે પૈસા છે એને ઉપાડ્યા છે એ બધા રિકવર કરવામાં આવે, આવી માંગણી છે ને? આપણી સાથે બીજા છે ચાણસ્માના વતની છે, તેમને પૂછીશું શું વિગત લઈને અહીંયા આવ્યા છો તમે. શું નામ પહેલું હતું તમારું? મારું નામ ગામ સણસા, રવાભાઈ નારભાઈ ગોયલ. રવાભાઈ, કેટલું કૌભાંડ આ મંત્રી દ્વારા આચરવામાં આવ્યું છે? આ કૌભાંડ 8 કરોડ તો દેખાય છે, 12 થી 15 કરોડ નું કૌભાંડ કર્યું છે. આટલું મોટું કૌભાંડ છે? હા, હજી તો અમુક અડધાને જ ખબર પડી છે. ચોથા ભાગના તો બાકી જ છે. અચ્છા, ચોથા ભાગના બાકી છે? બાકી છે. તો પછી તમે રજૂઆત કરી? અમે રજૂઆત કરી. મને રજૂઆત એવું ને એવું કરું કે ભાઈ મારા પૈસા હું આજે મેં આજથી 3 વર્ષથી 4 વર્ષથી મેં 1.5 લાખ ભર્યા, મને પાવતી પણ નથી. તમારું કેટલું હશે? તમારા નામે કેટલું ધિરાણ ઉપર? મેં મારું ધિરાણ આપ્યું, મેં 5 લાખ જ લીધા છે અને એ લોકો 6 લાખ બીજા ઉપર લીધા. અચ્છા, એટલે 11 લાખ નું 11 લાખ નું કૌભાંડ કર્યું. 5 લાખ તમે ઉપાડે, 6 લાખ મંત્રી દ્વારા ઉપાડે. એમાં મારે 2 હપ્તા મેં ભરી દીધા. મને પાવતી આપી હતી તો હેરાન કરી કે હજી પાવતી નથી આપી. એમ નહીં, આ તમારા 6 લાખ ઉપાડ્યા એ ટાઈમે તમારી સહી કરવડાવી હતી? નહીં, સહી ગામ રાતે આવ્યો ને તે દિવસે કીધું દીવ કે તમે આવજો, 2 ચેક અમે સહી કરી સાચું બરાબર કે દીવ કે આવજો. પછી તો બીજી વાર પૈસા લઈ ગયો. તે મેં કલેક્ટરમાં મેં અરજી કરેલી, હાતલપુર કલેક્ટર આવવાના હતા એટલે મને આ ભાઈ લક્ષ્મણભાઈ અને ભાઈ કરશીભાઈ મને જાય જા તો મને પરસોણ જાય અંતરે ગાડી મને ઉતારી હાલતા રાખે પૈસા લઈ જા. મને બેંકમાં રાખી અને મારો વિડીયો ઉતાર્યો કે પૈસા બોલો કે, અને ધાક ધમકી પણ મારી કે વિડીયો આ બોલ. મને મેં કીધું પૈસા લીધા કે નહીં 6 લાખ એવું મને મારો વિડીયો ઉતાર્યો. પૈસા નહીં, બેંકમાં 7:30 વાગે રાતના પૂરી અને તમે વિડીયો ઉતાર્યા, ફાઇલું બાઇલું બધું પડી તમે દેખતો એનો વિડીયો. અને પૈસા હાલ કે પેલા કે દઉં હો અને વાલે કે હવે બેંક થી બંધ સવારે આવજે, આજનો દાડો વાલે દાડે ગામમાં કીધું તારે થાય કરી લે. અમારા ગામ લોકો હરું ભરું
એમને બેંકમાં વિડીયો ઉતાર્યો ત્યારે તમે એકલા જ હતા? હું એકલો જ. મને પરસોથી રાતના 7 વાગે સાહેબ પડો. તો પછી તમે રજૂઆત ના કરી પોલીસ સ્ટેશનમાં કે મારું અપહરણ કરી લઈ ગયા, મારો આવો વિડીયો ઉતાર્યો? એટલે મને એવું કીધું કે લેખિતમાં રજૂઆત કરી હતી? ના નથી કરી. મને કે પરમજી હવારે દીવ કે પૈસા લઈ જાય. એક જગ્યા 2 થી 6 મહિના થયા સાહેબ, હજી કોઈ નહીં. અને મુરગન ગામમાં ધમકી તારે જ્યાં ફેર પાડું પાડી લે. એ મુરગન ધમકી મારી, ઊંચો નીચો બહુ થાય તું જેલ ને હવાલે. આજ કે પાટણ ગયો તો આજ કે મહેસાણા હું જેલ ને હવાલે કરી છે, કાંઈ ઊંચો નીચો આવી મને ધમકી મારી. અને એ લોકો લઈને આવે કોક મારતા. શું માંગણી છે તમારી? અમારી માંગણી કે આ પૈસા બધા ભરી દે, 10 થી 15 કરોડ જે થતા હોય ભરી. અને મને મારા પર તમે કેસ કરી, અને કેસ છે પણ કરી. તો આપણી સાથે રામુભાઈ આવ્યા છે. રામુભાઈ નું કઈક ધિરાણ એણે ઉપાડી લીધું છે. તો કેટલું રામુભાઈ ધિરાણ ઉપાડ્યું? સાહેબ મારું ધિરાણ ઉપાડ્યું છે લગભગ 3 લાખ. 3 લાખ રૂપિયા? મેં ઉપાડ્યા છે, મારા 3 લાખ છે હતા. અચ્છા, તો મંત્રીએ કેટલું તમારા કુટુંબનું ધિરાણ ઉપાડી લીધું? મારા મોટો છોકરો છે એના દયારામભાઈ રામુભાઈ, એના છોકરા એના 3 લાખ. 3 લાખ એમના? પછી મારી પત્ની છે બરોબર, એના 3 લાખ. 3 લાખ બરોબર. નાનો છોકરો છે ઈશ્વરભાઈ બરોબર, એના ઉપાડ્યા 6 લાખ. અચ્છા, મારે ક્યાંથી રૂપિયા ભરવા બધા? એટલે ટૂંકમાં 12 લાખ રૂપિયા તમને ખબર નથી કે મંત્રી દ્વારા ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું છે? અમારે પૂછા આયા નથી સાહેબ. એમની તો પછી તમે મંત્રીને કેમ ના કીધું કે આ 12 લાખ રૂપિયા મેં ઉપાડ્યા નથી? એ તો સાહેબ મને ભેરો થવાયો નથી. મેં પૂછ્યું નથી કોઈ. તો નોટિસો તમારે આવી? નોટિસ આવી તો તમે અમે આયા. તો નોટિસો આવી તો પછી તમે લેખિતમાં કઈ રજૂઆત કરી? સાહેબ નોટિસ એમ જોઈ, અમારે જાહેરાત થઈ ત્યારે મેં જાણ્યું આ પૈસા આખા ગામના ઉપર લીધા, અમારા ઉપર લીધા. પછી મરી જાય તો પાછા પૈસા ભરે કોણ? અમારા છોકરા ક્યાંથી ભરે? રામુભાઈ નું કહેવું છે કે 3 લાખ નું એમનું ધિરાણ હતું, ને એમના જે છોકરો છે, એમની વાઈફ છે, આ બધાના નામે લગભગ 12 લાખ રૂપિયા મંત્રી દ્વારા ધિરાણ ઉપાડવામાં આવ્યું છે. અને નોટિસો આવી ત્યારે રામુભાઈને ખબર પડી છે. અત્યારે એમની જે વેદના છે એ વેદના લઈને મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યારે આપણી સાથે બીજા એક દાદા છે, અહીંયા આવી જાવ. શું નામ તમારું અને તમે શું રજૂઆત લઈને અમારી સમક્ષ આવ્યા છો? શું નામ છે? લક્ષ્મણભાઈ, તમારું કેટલું ધિરાણ છે? અમારે 3 લાખ નું. મંત્રીએ 3 લાખ રૂપિયા તમારા નામે ઉપાડ્યા છે કે? ધિરાણ હતો એમાં 1.5 લાખ દીધા, 1.5 લાખ એના કરીને બાકી છે. અચ્છા, તમારી સહી કરાવડાવી હતી? એ ટાઈમે કરેલી તમારી સહી કરાવડાવી હતી. 1.5 લાખ રૂપિયા તમને એવું કીધું કે આપો મને, બરાબર? નોટિસ લઈને અમે અત્યારે આયા નોટિસ. હા, ત્યારે કે મને કે તમારે 3 લાખ ધિરાણ છે. બરોબર ને 3 લાખ નાખ્યું. બરાબર, 3 લાખ નાખ્યું એને ધિરાણ. એટલે મને કે બેંકમાં આવતો, બેંકમાં મેં ધક્કા ખાઈ અને થાક્યો તો બેંકમાં કોઈ ધ્યાન ના દીધું. પછી ધ્યાન ના દીધું. પછી બેંકમાં આવું એટલે સાહેબ કે તમે જાઓ મેમા ભાઈ કે. બરાબર, હું મેમા ભાઈ કે જાઉં એટલે મેમા ભાઈ શું કે? મંત્રી કે મંત્રી કે હવે દઈ આમ કરે. આદમી કાલે આટો પછી હું વાપરું કે. અચ્છા, એટલે 1.5 લાખ રૂપિયા તમને આપ્યા, 1.5 લાખ રૂપિયા એ લઈ ગયો? હા, એ લઈ ગયો. છાણાસરા ગામના વતની છે, તેમનું કહેવું છે કે 3 લાખનું કાયદેસરનું ધિરાણ એમના નામે મંજૂર કરવામાં આવ્યું હતું, ને 1.5 લાખ રૂપિયા માત્ર આપવામાં આવ્યા છે, અને 1.5 લાખ રૂપિયા મંત્રી દ્વારા લઈ લેવામાં આવ્યા છે. અત્યારે રજૂઆત લઈને આવ્યા છે, કારણ કે આ ખેડૂત છે, ખેડૂતના નામે બોજો પડ્યો હોય, 3 લાખ રૂપિયાની લોન એમના નામે લીધી હોય, અથવા તો ધિરાણ લીધું હોય, તો ખેડૂતને જ પૈસા ભરવાના આવે છે. તો 1.5 લાખ રૂપિયા એ મંત્રીએ કીધું કે હું ભરીશ. કે હું ભરીશ કે. પણ ક્યારે ભરશે? ક્યારે ભરશે? મોન દે વાળા. બરાબર, મોને નહીં દેતા. બરાબર, કોને ના દે ને એમના ધક્કા. હું તો બેંકમાં ખાઈ જાતો. એમ તો શું કે ધમકી બમકી તમને તો આપતા નહીં? ધમકી તો નથી આવી કોઈ. બરાબર, પણ આ લાખ રૂપિયા પેલું ધિરાણ કર્યું. અચ્છા, પેલો લાખ કરી દે, એમાંથી કરી પછી એને કર્યું 1.5 લાખ ના 1.5 લાખ મેં દીધા. બીજે 1.5 લાખ રૂપિયા 1.5 કર્યા એટલે 1.5 મેં પછી આવ્યો હું દોરા રાજનપુર બેંકમાં. અચ્છા, હવે આપણી સાથે બીજા એક ભાઈ આવ્યા છે, છાણસરા જીત છે, બરોબર? તો એમને પણ પૂછીશું કે શું નામ છે આપનું? આપનું નામ શું છે અને શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છો તમે? રાહુલભાઈ મોહનભાઈ મકવાણા મારું નામ. રાહુલભાઈ, તમારા કુટુંબના નામે કેટલા પૈસા મંત્રી દ્વારા ઉપાડવામાં આવ્યા? 9 લાખ ટોટલ. 9 લાખ એમાં 3 લાખ અમે લીધેલા છે. અચ્છા, એ મારા મોટા ભાઈ લીધેલ છે, શંકરભાઈ મોહનભાઈ મકવાણા. તો અને આજે બીજો જે 3 લાખ વગરની બીજા 6 લાખ રૂપિયા છે, તો એ 6 લાખમાં તમે સહી કરી હતી? ના, અમે સહી નહીં કરેલી. તો પછી આ 9 લાખ નું તમે કહો છો એમાં 3 લાખ મારા નામે લીધેલ છે, અને 3 લાખ મારી મમ્મીના નામે વિધવા છે, જો એમના નામે પણ ઉપાડી લીધું. તો એમને તમારી મમ્મીની સહી તો એમને કરવડાઈ છે ને કે નહીં કરવડાઈ? સહી કરવડાઈ જ નહીં. તો પછી આ 6 લાખ ની તમને ખબર પડી તો મંત્રીને તમે રજૂઆત કરી કે ભાઈ? રજૂઆત કરી તો એ તો એમ કે તમારા મોટા ભાઈને પૂછી લેવાનું, અને મોટો ભાઈ એમ કે આપણે 3 લાખ જ લીધેલા છે. અચ્છા, એટલે ટૂંકમાં 6 લાખ નું તમારી સાથે છેતરપિંડી કર્યું. નોટિસો તમને મળી?
હા નોટિસ મળી એટલે જ ખબર પડી ને. નોટિસ મળી તમને તો એવું થયું હશે કે મારા બેટા આટલા બધા પૈસા અમે તો કોઈ દી લીધા જ નહીં. લીધા નથી ને કઈ રીતે આટલા બધા પૈસા ભરવા એવું થયું છે ને તમને? હા તો પછી તમે ગામના કોઈને રજૂઆત કરી અથવા લેખિતમાં કોઈ ફરિયાદ કરી સરકારી તંત્ર? ના હમણાં જે આપણે ઓડિટ સાહેબ આવ્યા હતા ને વાઘેલા સાહેબ, એમને જોડે અમે રજૂઆત કરી કે અમે એક રૂપિયો લીધેલ નહીં, સહી પણ નહીં કરેલ. બરાબર. હા તો તમે તો ગરીબ વ્યક્તિ છો ને આટલા મોટા અમારે ક્યાંથી 6 લાખ ક્યાંથી ભરવા? અમે તો આ કઈ રીતે ભરશું? હા તો હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ ને આ જેલમાં જવું પડે ને અમારા પૈસા પણ ભરવા પડે. બરોબર. આપની સાથે હતા છાણસરા, સાતલપુર તાલુકાના છાણસરા ગામના જે ખેડૂતો છે, ગરીબ ખેડૂતો છે, એમના દ્વારા જે મંત્રી દ્વારા ધિરાણ ઉપાડી લેવામાં આવ્યું છે. કોઈકને કહેવામાં આવ્યું કે 3 લાખ રૂપિયા તમારું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે, કોઈના 12 લાખ રૂપિયા ઉપાડ્યા છે, તો કોઈના 6 લાખ રૂપિયા ઉપાડ્યા છે. અને આ રીતે જે મંત્રી છે, મંત્રી દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જોઈએ હવે પોલીસ તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે. આમ તો રજૂઆતો 2017 થી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી માત્ર ને માત્ર કાગળ ઉપર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ અત્યાર સુધી કોઈ ફરિયાદ મંત્રી સામે કરવામાં આવી નથી. કારણ કે મંત્રીના છેડા એટલા બધા ઊંચા છે, રાજકીય દબદબો ધરાવે છે, એટલા માટે અત્યાર સુધી ફરિયાદો કરવામાં આવી નથી તેવું ખેડૂતોનું કહેવું છે. શું નામ તમારું? ગોહિલ શંકરભાઈ ઉપર કઈ એમણે ધમકીઓ પણ આપી હતી. પછી પેલા દાદા અત્યારે હમણાં આગળ આવ્યા, એમને પણ ધમકીઓ આપી હતી. ભાઈ છે એમના ઉપર ગાડી નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એટલે આ જે મંત્રી છે તેના દ્વારા આ જે કૌભાંડ છે એ કૌભાંડ દબાવી દેવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. છતાં પણ આ જે ખેડૂતો છે એ ખેડૂતો કેવી રીતે પૈસા ભરે એ માટે મીડિયાનો એમણે સહારો લીધો છે. જોઈએ હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે. હાલ રાધનપુરનો એક મંત્રી જેલમાં છે, ત્યારે આ મંત્રી જેલમાં જાય તેવી ખેડૂતોની માગણી છે. જોઈએ હવે આવનાર સમયમાં આ મંત્રી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખશો. બસ એ જ. નમસ્કાર.